દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભક્તો દ્વારકાધીશ સાથે અબીલ ગુલાલના રંગે રંગાયા। ભગવાન સાથે ધૂળેટી રમવા જગત મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ફૂલદોલોત્સવની ઉજવણી સાધુ સંતો અને ભક્તો રંગોના પર્વને ધામધૂમથી ઉજવ્યો। લાલજી મહારાજે રંગબેરંગી રંગોથી ભક્તોને ખુશીના રંગમાં રંગ્યા। ધૂળેટી ઉજવવા મંદિર પરિસરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। બોટાદના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ધૂળેટીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। 51,000 કિલો નેચરલ રંગ સાથે મંદિર પરિસરમાં ભક્તો અને સાધુ સંતોએ ભવ્ય રંગોત્સવની કરી ઉજવણી। મંદિરમાં 400 જેટલા રંગોના બ્લાસ્ટ પણ કરાયા। નાસિક ઢોલ અને ડીજેના તાલે ભક્તોએ રમી હોળી। દાદાના દરબારમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો। મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં રંગોત્સવ ઉજવ્યો। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફૂલડોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ડાકોર રણછોડરાય મંદિરમાં ગુલાલની છોડો ઉછળી ભગવાન ભક્તો સાથે હોળી રમ્યા। મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું। મંદિર પરિસરમાં ભક્તોએ ભગવાનને ગુલાલ ઉછાળી હોળી રમાડી, જ્યારે ટેમ્પલ કમિટીએ ભક્તો પર ગુલાલ ઉછાળી હોળી રમાડી। મંદિર પરિસર પોલીસ કર્મીઓએ પણ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરી। યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી। ફાગણી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ છંટાયો। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ધૂળેટી નિમિત્તે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે પહોંચ્યા। નિજ મંદિરને અવનવા ફૂલોથી સજાવાયું। શામળિયાના નાદ સાથે ભક્તો મંદિરમાં ઝૂમી ઉઠ્યા। ખેડાના વડતાલમાં ઉજવાયો રંગોત્સવ। યાત્રાધામ વડતાલમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। 50,000થી વધુ ભક્તો વડતાલ પહોંચ્યા હતા। આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ભક્તો પર અબીલ ઉડાડી ધૂળેટીની ઉજવણી કરી। હોળીનો તહેવાર હોય તો અમદાવાદના રહીશો ક્યાંય પાછા ન પડે। શહેરના સિંધુ ભવન રોડ પરની ક્લબોમાં સવારથી ધૂળેટીની ઉજવણી કરાઈ। મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે હોળીની ઉજવણી કરતા જોવા મળ્યા। અમદાવાદમાં ધૂળેટી પર ગુજ્જુઓની ફૂલ-ઓન મસ્તી જોવા મળી। રંગબેરંગી કલરોથી યુવાધન રંગાયું। ક્લબ પાર્ટી પ્લોટમાં ડીજે સૌ કોઈને થિરકવા મજબૂર કર્યા। અમદાવાદના ક્લબોમાં ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી। અબીલ ગુલાલ અને અવનવા રંગોથી રંગોત્સવની ધૂમ મચી। અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ક્લબમાં પ્રથમ વખત રમાઈ લઠમાર હોળી। અમદાવાદની જાણીતી રાજપથ ક્લબમાં ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી થઈ। રેન ડાન્સ અને રંગોની છોડો સાથે લોકોએ તહેવારની કરી ઉજવણી। રંગ અને ઉમંગ સાથે ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદમાં બાલાજી ફાર્મમાં રંગોત્સવ માટે ખાસ આયોજન કરાયું। મિત્રો અને પરિવારજનો સાથે ધૂળેટી રમવા મોટી સંખ્યામાં લોકો જોડાયા। ડીજેના તાલ અને રંગોની છોડો સાથે લોકોએ ધામધૂમથી ઉજવી હોળી। મોજીલા સુરતીઓ ધૂળેટીના રંગમાં રંગાયા। અલગ અલગ ડીજેના ગ્રુપોએ સુરતીઓને ડાન્સ કરાવી ધૂળેટીનો રંગ જમાવ્યો। પાર્ટી પ્લોટમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। ભાવનગરમાં યુવા હૈયાઓએ ડીજેના સથવારે રંગોત્સવ માણ્યો। વૃદ્ધો, બાળકો, યુવાઓ સહિતના લોકો મન મૂકીને રમ્યા ધૂળેટી। રૂપાણી સર્કલ ખાતે નિઃશુલ્ક ધૂળેટી રમવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવનગર વાસીઓ। મહેસાણાના વિસનગરમાં લોકો જૂતા ચપ્પલથી રમે છે હોળી। રંગોની જગ્યાએ ફેંકાય છે જૂતા અને શાકભાજી। લોકો એકબીજા પર રીંગણ, બટાટા, ટામેટા ફેંકીને કરે છે રંગોત્સવની ઉજવણી। અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં રેન ડાન્સ સાથે ધૂળેટીની ઉજવણી કરાઈ તો સુરતમાં મુલતાની માટી સાથે ધૂળેટીની ઉજવણી થઈ। મુલતાની માટીને પાણીમાં પલાળીને લોકોએ ઓર્ગેનિક હોળી રમી। રેન ડાન્સ અને મુલતાની માટીની સાથે લોકોએ બબલ્સ સાથે રંગોત્સવની ઉજવણી કરી। બબલ્સ સાથે સ્થાનિકો અનોખા અંદાજમાં ઉજવણી કરતા જોવા મળ્યા। રંગીલા રાજકોટમાં રંગોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ। ટુવે કાફે ખાતે ટામેટીના ફેસ્ટિવલનું આયોજન કરાયું। રેન ડાન્સ, મડપુલ, ફોર્મ પાર્ટીના સંગીત સાથે લોકોએ ધામધૂમથી હોળી ઉજવી। ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જામનગરમાં ધૂળેટીનો તહેવાર ઉજવ્યો। ધારાસભ્ય મુકબધિર અને અનાથ બાળકો સાથે રંગોત્સવની કરી ઉજવણી। હોળીની ઉજવણીને લઈ બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું। રંગીલા જામનગર વાસી અને ઉત્સવ પ્રેમી જનતાએ ધામધૂમથી કરી ધૂળેટીની ઉજવણી। લોકોએ વાજતે ગાજતે રંગોત્સવનો રંગ જમાવ્યો। બેન્ડ વાજાના તાલે જામનગરમાં લોકોએ ધૂળેટીની ધૂમ મચાવી। સુરતમાં અઠવા લાઇન્સ એમટીબી કોલેજ પાસે પારંપરિક રીતે લોકોએ ધૂળેટી રમી। બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ડીજેના તાલ પર ઝૂમ્યા। એકબીજાને પ્રેમનો રંગ લગાવી હોળી ધૂળેટીની શુભકામના પાઠવી। નર્મદા જિલ્લામાં આદિવાસીઓએ પરંપરાગત હોળીની મોજ માણી। લુપ્ત થતું આદિવાસીઓનું ઘેર નૃત્ય જોવા ટોળા ઉમટ્યા। આદિવાસીઓએ રંગબેરંગી પહેરવેશમાં ધૂળેટી પર ઘેર જમાવી।
પાટણના બ્રાહ્મણવાડા ગામમાં હોળી પર 700 વર્ષ જૂની પરંપરા હજી પણ જીવંત. ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન થાય તેની જેમનો પ્રસંગ ઉજવાય છે. બાળકોના સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ રાખી ઉઘાડા પગે દોડ મૂકે છે માતા. ડાંગ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરાઈ. જિલ્લામાં વેપારી મથક ગણાતા વઘઈમાં સ્થાનિકોએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે રંગોત્સવ ઉજવ્યો. નાના બાળકો સહિત સૌ કોઈ રંગોત્સવના રંગમાં રંગાયા. સંઘ પ્રદેશ દમણમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ધૂળેટી ઉજવવા પહોંચ્યા. દમણના દરિયા કિનારે મેળા જેવો માહોલ જોવા મળ્યો. દરિયા કિનારે લોકોએ બોટિંગ, કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ સહિતની મજા માણી. દમણનો દરિયા કિનારો પર્યટકોથી ઉભરાયો. દરિયા કિનારે રંગોની છોડો સાથે લોકોએ રંગોત્સવ ઉજવ્યો. રાજકોટમાં ધૂળેટીની ઉજવણીમાં યુવાનો ભાન ભૂલ્યા. રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં વાહન ચાલકો પર ઉડાડ્યો રંગ. જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા યુવાનોનો વિડીયો થયો વાયરલ. દાંતીવાડા પોલીસ સ્ટેશનથી બહાર જ યુવાનો લાકડી સાથે નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો. યુવાનો ધૂળેટી પર્વ પર કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા. કલેક્ટરે થોડા દિવસ અગાઉ જે લાકડીઓ હથિયારો ન રાખવાનું પ્રસિદ્ધ કર્યું હતું જાહેરનામું. અમદાવાદમાં ઓનલાઈન ટિકિટ વેચ્યા બાદ હોળી ઇવેન્ટ ન થતા હોબાળો. શિલજમાં મંડળી કી હોળી નામે ઓનલાઈન 3 લાખ ટિકિટ વેચાઈ. હોળીના આયોજન બાદ ડખો થતા સ્ટોલ ધારકો સહિત લોકોમાં આક્રોશ. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધૂળેટી પર્વ ઉજવ્યો. પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને રંગ લગાડી ઉજવણી કરી. પોલીસ અધિકારીઓ એકબીજા પર પાણીના ગુબ્બારા મારી હોળીની ઉજવણી કરી. સુરત પોલીસ કમિશનરના નિવાસસ્થાને વહેલી સવારે ધૂળેટીની ઉજવણી થઈ. પોલીસ અધિકારીઓએ પોતાના પરિવારજનો સાથે અબીલ ગુલાલની છોડ ઉડાવીને ધૂળેટીની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ક્ષેત્રમાં કાર્યકરો સાથે ઉજવણી કરી. સીએમએ ભાજપના કાર્યકરો સાથે તિલક હોળી ઉજવી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તિલક હોળી રમી. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ધૂળેટીની ઉજવણી કરી. રંગો વડે તિલક કરી પુરુષોત્તમ રૂપાલાએ સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. મનસુખ વસાવાએ કરી ધૂળેટીની ઉજવણી. પરિવાર કાર્યકર્તાઓ સાથે ઉજવ્યો રંગોત્સવ. ચૂંટણી માટે તૈયાર હોવાનો મનસુખ વસાવાએ કર્યો દાવો. ચૈતર વસાવાના સ્લોગન પર કર્યા પ્રહાર. ભાજપના લોકસભા ઉમેદવાર નેમુબેન બાંભણિયાએ કરી ધૂળેટી પર્વની ઉજવણી. યુવાનો સાથે નેમુબેને માણ્યો રંગોત્સવ. આ અવનવા રંગોની જેમ લોકોના જીવનમાં પણ ખુશીઓ આવતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી. અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી. કેસરી રંગ સાથે મનાવ્યો હોળી ધૂળેટીનો પર્વ. મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયેલી બહેનોએ પણ ઉજવણી કરી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલના નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ. કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી. સાથે જ અમદાવાદ પૂર્વ બેઠક લઈને આપ્યું નિવેદન. કહ્યું કોંગ્રેસ પાટીદાર ચહેરો ઉતારી શકે છે. છોટાઉદેપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કરી ધૂળેટીની ઉજવણી. જશુભાઈએ સ્નેહીજનો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી. રંગોના તહેવાર વચ્ચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ જશુભાઈ સાથે ધૂળેટીની ઉજવણી કરતા દેખાયા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉજવી હોળી. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ધૂળેટીની કરી ઉજવણી. જેની ઠુમ્મરે પરિવાર સાથે ઉજવણી કરી. અમરેલીના તબીબ પરિવાર સાથે પણ તેઓએ ઉજવણી કરી. રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડી ખુશી વ્યક્ત કરી. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ધૂળેટીની ઉજવણી કરી. બનાસકાંઠાના દિયોદરમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે ખુશીઓ અને રંગોનો આ તહેવાર ઉજવ્યો. કાર્યકર્તાઓને ગુલાલથી રંગીને ધૂળેટી મનાવી. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ધૂળેટીની ઉજવણી કરી. બગવાડા દરવાજા વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ડીજેના તાલે અબીલ ગુલાલ લગાવી ધૂળેટી ઉજવી. આસ્થા અને શ્રદ્ધા સાથે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ. ડાકોરના ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સવારે 4 વાગે મંદિરમાં મંગળા આરતી બાદ ફૂલ દોલોત્સવ ઉજવાયો. ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી. ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગતા 13 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના મોટા વરાછામાં કાર સવાર નવીરાએ 3 થી 4 લોકોને અડફેટે લીધા. દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને યુવકે સર્જ્યો અકસ્માત. રાહદારી અને વાહન ચાલકને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડીને પોલીસને સોંપ્યો. બનાસકાંઠામાં બાલારામ નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત નીપજ્યા. ધૂળેટીનો પર્વ મનાવવા ગયા હતા. બાલારામ નદીમાં નહાવા પડતા બની દુર્ઘટના. સ્થાનિકોએ યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા.
સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો. ચંદુભાઈ શિહોરા સામે સોશિયલ મીડિયામાં વિરોધ થયો. તળપદા કોળી સમાજને અન્યાય થયો હોવાની પોસ્ટ ફરતી થતા અનેક સવાલો ઉભા થયા. જૂનાગઢ લોકસભા બેઠક માટે ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપી. અગાઉ રાજેશ ચુડાસમા અનેક આક્ષેપોથી ઘેરાયા હતા. આક્ષેપો અને વિવાદો વચ્ચે રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી જોવા મળી. માળિયા હાટીનામાં મોડી રાત્રે સરઘસ કાઢવામાં આવ્યું. ડીજેના તાલે રાજેશ ચુડાસમાના સમર્થકો ઝૂમ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો સરઘસમાં જોડાયા. જૂનાગઢમાં સતત ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ મળી. ભાજપે ફરી એક વખત વિશ્વાસ મૂકતા રાજેશ ચુડાસમાને માન્યો મોવડી મંડળનો આભાર. કાર્યકરોએ આતિશબાજી કરીને શુભેચ્છા પાઠવી. મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ પહોંચ્યા. કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહ સાથે હરિભાઈનું કર્યું સ્વાગત. ભાજપે હરિભાઈ પટેલનું નામ જાહેર કરતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. સાબરકાંઠામાં ભાજપે બદલ્યા ઉમેદવાર. ભીખાજી ઠાકોરના બદલે શોભનાબહેન બારૈયાને અપાઈ ટિકિટ. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભનાબેન બારૈયા. સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબા બારૈયાએ કર્યા શામળાજીના દર્શન. ભીખાજી ઠાકોરની અનિચ્છા બાદ નવીન ઉમેદવારની થઈ છે જાહેરાત. શોભનાબાએ કહ્યું, ભીખાજી મારા મોટા ભાઈ છે. ભીખાજીના આશીર્વાદ બાદ અમે આગળ વધીશું. વડોદરામાં ભાજપે હેમાંગ જોશીને આપી લોકસભાની ટિકિટ. પ્રથમવાર લોકસભા ચૂંટણી માટે યુવા ઉમેદવારની પસંદગી. ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. અમરેલી લોકસભા બેઠક પરથી ભરત સુતરિયા ઉમેદવાર તરીકે જાહેર. પરિવાર સહિત સમર્થકોમાં ખુશીની લહેર. ભરત સુતરિયાએ પીએમ મોદી, શાહ અને મોવડી મંડળનો આભાર માન્યો. ગામજનોએ વડીલોના આશીર્વાદ લઈને મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી. સુરેન્દ્રનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી કરાઈ. ચંદુભાઈ સિહોરા છેલ્લા 27 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. ચંદુભાઈએ જંગી બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચંદુભાઈનું નામ જાહેર થતા સમર્થકોમાં ખુશીનો માહોલ. સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો. ચંદુભાઈ શિહોરા સામે સોશિયલ મીડિયામાં વિરોધ થયો. તળપદા કોળી સમાજને અન્યાય થયો હોવાની પોસ્ટ ફરતી થતા અનેક સવાલો ઉભા થયા. હોળીના પર્વ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી. આ વખતે ભગવો જ લહેરાશે. ફરી ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત. કોંગ્રેસમાં જોડાવાની અફવાને લઈને જવાહર ચાવડાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાત. તેમણે લખ્યું કે ભાજપ સાથે જ છું. રાજકીય ફેરફારના સમાચાર પાયા વિહોણા છે. ભાજપ સાથે જ છું અને ભાજપ સાથે જ રહીશ. ચૂંટણી પહેલા કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને યુવા નેતાએ આપ્યું રાજીનામું. દીપક ડાંગરે અને જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તીર્થરાજ મકવાણાએ છોડ્યો કોંગ્રેસનો હાથ. જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નીલયગીરી ગોસ્વામીનું પણ રાજીનામું. કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કર્યો રૂપિયાનો વરસાદ. ઈસરા ગામે જય ધુણેશ્વર બાપાના મંદિરે યોજાયો હતો કાર્યક્રમ. સંતવાણીના કાર્યક્રમમાં વસોયાએ મન ભરીને પૈસા ઉડાવ્યા. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ચૂંટણી ફંડ આપવા કરી તેઓએ અપીલ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો QR કોડ. યથાશક્તિ પ્રમાણે ફાળો આપવાની અપીલ કરી. ફાળાના પૈસાથી ચૂંટણી ડિપોઝિટ ભરશે ગેનીબેન ઠાકોર. અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચતા પાર્ટીએ શરૂ કરી કવાયત. દલસુખ પટેલને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. ભાજપના હસમુખ પટેલની સામે કોંગ્રેસ પાટીદાર ચહેરો ઉતારી શકે છે મેદાને. લોકસભાની ચૂંટણી પહેલા કચ્છમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. કચ્છના કોંગ્રેસ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે 100 જેટલા કાર્યકરો સાથે કેસરિયા કર્યા. ભુજના ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું. પાર્ટી છોડનાર રોહન ગુપ્તા અંગે પણ બોલ્યા. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ કહ્યું, પાર્ટી ટેસ્ટર લગાવ્યું હતું કે કોણ પાર્ટી છોડી જઈ રહ્યા છે. ખબર પડી ગઈ ટેસ્ટર પાવર છે કે નહીં. માફી બાદ પણ રૂપાલા સામે રોષ યથાવત. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રૂપાલાના નિવેદનને લઈને યોજાઈ આ બેઠક. ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પર ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી. ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખે પણ નિવેદનને વખોડ્યું. પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ પર ક્ષત્રિય સમાજમાં રોષ. ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ રૂપાલાના નિવેદનને વખોડ્યું. કહ્યું, ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ છે, તેના પર નિવેદન કરવું અયોગ્ય. રાજકોટના ધોરાજીના વેગડી ગામમાં જીઆઈડીસીના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં ઈશા પ્લાસ્ટિકના કારખાનામાં પણ આગ પ્રસરી. કારખાનામાં વેસ્ટના જથ્થામાં કોઈ કારણોસર આગ લાગી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગના કારણે 3 થી 5 લાખનું નુકસાન થયું હોવાનો દાવો. માંગરોળના મોટા બોરસરા નજીક
ભીષણ આગ લાગી. સત્યમ ટિમ્બર્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી. આગ વિકરાળ બનતા લાકડાનો ડેપો ભડકે બળ્યો. ફાયર વિભાગની 2 ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. અરવલ્લીના શામળાજી પાસે ડુંગર પર આગ લાગી. આશ્રમ ચોકડી વિસ્તારમાં આવેલા ડુંગરમાં આગ લાગી. હોળી દહન સમયે લાગી હતી ડુંગર પર આગ. સાબરકાંઠામાં હોળી દહનમાં દારૂડિયાએ કાર સળગાવી હોવાનો વિડીયો વાયરલ થયો. ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે ઘટના બની. સીએનજી કાર સળગતા અફરાતફરીનો માહોલ. લોકો હોળીના દર્શન કે પ્રદક્ષિણા કરી શક્યા નહીં. ભારતીય કોસ્ટગાર્ડનું મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ડૂબતી બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ કરાયું. બોટ ડૂબતી હોવાની જાણકારી મળતા જ મદદે પહોંચ્યું હતું કોસ્ટગાર્ડ. રેસ્ક્યુ કરાયેલા માછીમારોને પ્રાથમિક સારવાર આપી પોરબંદર લવાયા. ખેડાના વિદ્યાનગરથી વડતાલ આવેલા વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ડૂબ્યા. 12 વિદ્યાર્થીઓ ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા, જેમાંથી 5 વિદ્યાર્થીઓ તળાવમાં નહાવા પડ્યા હતા. 3 વિદ્યાર્થીઓનો પગ લપસતા ડૂબ્યા, જ્યારે 2 વિદ્યાર્થીઓનો બચાવ થયો. ડીસાના જૂના નેસડામાં એક જ પરિવારના 12 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ. પકોડી ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી. મોડી રાત્રે ઝાડા ઉલટી થતા સારવાર માટે ખસેડાયા. મહીસાગરમાં એકલા રહેતા વૃદ્ધા સાથે દુષ્કર્મ. એક યુવકે જબરદસ્તી વૃદ્ધાના ઘરમાં ઘૂસીને આચર્યું કૃત્ય. બચકા ભરીને લોહી લુહાણ કરાતા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના મોટા વરાછામાં કાર સવાર નવીરાએ 3 થી 4 લોકોને અડફેટે લીધા. દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને યુવકે સર્જ્યો અકસ્માત. રાહદારી અને વાહન ચાલકને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડીને પોલીસને સોંપ્યો. બનાસકાંઠામાં બાલારામ નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત નીપજ્યા. ધૂળેટીનો પર્વ મનાવવા ગયા હતા બાલારામ. નદીમાં નહાવા પડતા બની દુર્ઘટના. સ્થાનિકોએ યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા. વલસાડમાં સળગેલી હાલતમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો. પુણેના આદિત્ય ભાંગરે નામના યુવકનું થયું હતું અપહરણ. વલસાડમાં સળગેલો મૃતદેહ મળતા પુણે અને વાપી પોલીસે કેસ ઉકેલ્યો. આરોપી અમર શિંદે અંગત અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત. હોળીના બીજા દિવસે ઝાલોદના રણિયાર ગામે ભરાયો ચૂલનો મેળો. આ મેળામાં 5 થી 6 ફૂટના લંબાઈના ખાડામાં સળગતા અંગારા હોય છે અને લોકો આ અંગારા પર 7 વાર પસાર થઈ માનતા પૂરી કરે છે. મેળામાં લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના રક્ષણ માટે રાખે છે અગ્નિદેવની માનતા. લોકો સળગતા અંગારા પર ચાલતા છતાં પણ થોડા પણ દાચતા નથી. બાળકોથી લઈને સૌ કોઈ મેળામાં ઢોલના તાલે ઝૂમી ઉઠે છે. જૂનાગઢના ઈસરા ગામે ધૂળેટી પર્વ નિમિત્તે ધૂળેશ્વર દાદાનો લોકમેળો યોજાયો. અહીં મણિધર નાગ બાપાને ધૂળની પ્રસાદી ચડાવાય છે. સંતાન પ્રાપ્તિ થવા પર ધૂળ ચડાવી માનતા પૂર્ણ કરે છે સ્થાનિકો. મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે ઘોડાની રેસ. અહીં અલગ અલગ પ્રકારની ઘોડાની રેસ યોજાય છે. અહીં કાનગોપીના રાસનો પણ કાર્યક્રમ યોજાય છે. દૂર દૂરથી લોકો આ મેળાની મજા માણવા આવે છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં વૈદિક હોળી પ્રજ્વલિત કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કરી આપ્યો હતો પર્યાવરણ બચાવવાનો સંદેશ. તેમજ લોકસભા ચૂંટણીમાં 400 પાર કરવાનો પણ કર્યો દાવો. વેરાવળમાં ભોઈ સમાજે હોળીની અનોખી ઉજવણી કરી. ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરાઈ. માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ રાખે છે માનતા. દાદાની કૃપાથી 1 વર્ષની અંદર ઘરે બંધાય છે પારણું. 1 મહિના અગાઉથી જ શરૂ થઈ જાય છે ભૈરવનાથની પ્રતિમા બનાવવાની કામગીરી. આ પ્રતિમા ઇકો ફ્રેન્ડલી હોય છે. હોળી અને ધૂળેટી તેમ 2 દિવસ અહીં હોય છે મેળા જેવો માહોલ. ગીર સોમનાથ ટ્રસ્ટે વૈદિક હોલિકા દહનનું આયોજન કર્યું. વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળીમાં ગાયના ગોબર, ઘી, સમિધ કાષ્ઠ અને 7 પ્રકારના અનાજનો ઉપયોગ કરાયો. લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટના અભિગમ અંતર્ગત ટ્રસ્ટે વૈદિક હોળીની પહેલ કરી. ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ગેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી. સ્થાનિકોએ હોળીની મોડી રાત્રે પરંપરાગત નારિયેલ ફેંક, બાકસ રમત, દડીથી દડે આટવાની રમતો રમી. પરંપરાગત રમતોમાં શરતો પણ લગાવીને કરી મનોરંજક ઉજવણી. જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી. ગોપીઓના વિરહ ભાવમાં યોજાય છે રાડ મનોરથ, જેમાં રાડથી કરાયા અગ્નિના ભડકા. રાડના ધુમાડાથી વસંત ઋતુમાં થાય છે રોગનો નાશ. મોરબીમાં સતવારા સમાજે કરી હોળીની અનોખી ઉજવણી. હોળીની રાત્રે હરાજી કરીને રકમનું દાન કરવાની પરંપરા યથાવત. શ્યામજી બાપાને વેણી માની માટીની મૂર્તિ બનાવીને રીત રિવાજ સાથે કરાયા લગ્ન. ગોધરાની હોળીમાં થયા કોમી એકતાના દર્શન. માત્ર હિન્દુઓ જ નથી પણ વોરા સમાજના લોકો પણ હોલિકા દહનમાં જોડાયા. પટેલવાડા વિસ્તારમાં કરાયું હતું હોલિકા દહનનું આયોજન. સાબરકાંઠાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિમાં ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરા. હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિ થોડી ઓછી થયા પછી લોકો હોળીમાં ખુલ્લા પગે ચાલે છે. અંગારા પર ચાલતી વ્યક્તિ જરાય દાઝતી નથી કે ફોલા પણ નથી પડતા.
ઓલપાડના સરસ ગામે હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા. અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા. દર વર્ષે આ પરંપરા નિહાળવા દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ. ખેડાના પલાણા ગામમાં પારંપરિક રીતે થાય છે હોળીની ઉજવણી. અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા. લોકોની માનતા પૂર્ણ થતી હોવાની માન્યતા. આવતું ચોમાસું બહાર આની રહેશે. સોમનાથના દાદાની દેવળીમાં હોળીની જાળ પરથી વર્તારું કઢાય છે. પવનની દિશા પૂર્વ તરફ હોવાથી વર્ષ સારું રહેશે. હોળીમાં વચ્ચે મૂકેલા ધાન્યના કુંભ પરથી કરાઈ મોટી ભવિષ્યવાણી. ગીર સોમનાથના દેવડી ગામમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી. હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત. હોળીની જાળ અને હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પર ચોમાસું એકદમ સારું રહેશે તેવી આગાહી. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું. જે દિશામાં ધ્વજ પતાકા પડે છે તે દિશા પરથી અહીંના લોકો કરે છે આવનારા વર્ષનો વર્તારો. આ વર્ષે બંને ધજાઓ ઈશાન ખૂણા તરફ પડી હોવાથી આવનારું વર્ષ સારું રહેશે તેવા એંધાણ.